નમસ્કાર ખેડૂત મિત્રો, હમણાં આપણે ખેડૂત અત્યારે આગળ કપાસ વીણા છે લાલજીભાઈ રામાણી સુલતાન ગામની અંદર. આપણે કીધું હમણાં કે અત્યારે સારો એવો વજન ઉતરે છે, સારી એવી વીણાઈ લીધી છે. તમે જોઈ શકો છો તળિયાથી માંડી ડોકા સુધી. અત્યારે આમાં કોઈ પણ જગ્યાએ ઈડનો ડાઘ પણ નથી. આપણે હમણાં જ 2 મિનિટ પહેલાં આ ઝીંડવું ફોલેલું છે, તમે જોઈ શકો છો કે આની અંદર આ નવું ઝીંડવું ફોલેલું અને રીઠું ઝીંડવું છે, કૂણું નથી કે તમે જોઈ શકો છો. આ ઝીંડવું આપણે હમણાં ફોલેલું હતું અને આની અંદર ક્યાંય પણ ઈડનો ડાઘ દેખાતો નથી અત્યારે. તો છે આ મેગઝીન કંપનીની વેરાયટી. આ તમે જોઈ શકો છો એની હાઈટ, અત્યારે એની હાઈટ અને એનો જે અત્યારે ઝીંડવું પણ તમે જોઈ શકો છો. સારું એવી વીણ પણ છે હજી અને પ્લસ આમાં માલ પણ છે હજી. તો આ છે સુલતાનપુર ગામની અંદર લાલજીભાઈ રામાણીનું વેરાયટી છે અને સમય ઓછામાં ઓછું 1.5 મહિનાથી આમાં સારવાર કોઈ પણ જાતની કરી નથી અને તમે જોઈ શકો છો આ વેરાયટી. ખેડૂતોનો વિસ્મણ કપાસ તો ફાઇનલ કેસ છે અને સૌરાષ્ટ્રની અંદર આપણે ખબર છે કે અત્યારે સૌરાષ્ટ્રમાં 5 મણથી માંડીને 10 મણની અંદર બધું સમેટાઈ ગયું છે. અને મેગઝીન કંપનીની જ્યાં જ્યાં વેરાયટી ઊભી છે ત્યાં 20 પછીની વાત કરવાની, 20 પહેલાં ઓછી નહીં, 20 પછીની બધી ઉતારા છે અને નહીં એ વાત ખર્ચો છે. અને સૌથી મોટો પ્રશ્ન હોય તો એ ગુલાબી ઈડનો છે. એ તો આમાં તમે જોઈ શકો છો ક્યાંય પણ ડાઘ પણ દેખાતો નથી. અને આ વેરાયટી સૌથી મહત્ત્વ તમે જોઈ શકો, એની હાઈટ પણ જોઈ શકો છો. એની આ કારણ કે એને જે પાવાનું મેકી દીધું છે 1.5 મહિના ઉપર છે, છતાંય એનું જે તાકાત છે ને એ મેકતું નથી. તો આ છે મેગઝીન કંપનીની વેરાયટી, છે મેગઝીન કંપનીની ક્વોલિટી. તમે જોઈ શકો છો અત્યારે હાલમાં પણ એવડા ઝીંડવું એવડું છે અને અત્યારે વીણ પણ સારી એવી હેલી જાય છે. ખેડૂતોએ પણ કીધું કે બહુ વજન સારો થાય છે. અમે એક દિવસની અંદર એને તો કીધું 5 મણ, પણ આપણે 4 મણ ગણ્યા છે. 4 મણ કપાસ એક ધારો બધાએ સરેરાશ વીણે છે. તો આ છે વજનવાળી ક્વોલિટી, આ છે દમદાર ક્વોલિટી, આ તો છે દમદાર વેરાયટી અને છે આ મેગઝીન કંપનીની વેરાયટી ફ્રીડમ, ફાઇટર અને ફ્રન્ટિયર. અત્યારે સૌરાષ્ટ્રની અંદર સફેદ સોનું સમાન અત્યારે તમે જોઈ શકો છો. છતાં એવડો માલ, એવડા ઝીંડવા. આ છે વેરાયટી, આ છે ક્વોલિટી, મેગઝીન કંપનીની વેરાયટી.